તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય મા મોગલ, જય હિન્દ. ફરીથી એકવાર મારા નવા વ્લોગ વિડીયોમાં તમારું હાર્દિક 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 સ્વાગત છે. દરેકને મારા તરફથી જય મા મોગલ, જય હિન્દ. તો આજે થઈ ગયો છે શનિવાર અને 1 તારીખ છે મહિનાની 11મા મહિનાની. અને આજે મેં વિચાર્યું કે ક્યાંય જવું નથી બહાર, પણ વ્લોગ ઘરેથી સ્ટાર્ટ કરીએ આજે. તો એવો વિચાર હતો તો પછી આજે સ્ટાર્ટ કરી દીધો છે વ્લોગ ઘરેથી જ. અને આ છે આપણો ભાઈ જે આવી ગયો છે વ્લોગ ની અંદર. અને આઈ હોપ તમે બધા ખુશ હશો. તો પછી આજે વ્લોગ આપણે ઘરમાંથી સ્ટાર્ટ કરીએ છીએ. અને જો છે ને કોણ એવી મહાન આત્મા છે? હું ઇન્સાન આત્મા. ઓકે, યુ ઇન્સાન આત્મા. યસ. ઓકે ઓકે, ઓહ, મજામાં છે ને તું? બહુ મજામાં. અતિશય? અતિશય. ઓ માય ગોડ. કુંભકરણ હતો ને, કુંભકરણ હમ. એના જેમ જો ગાઈસ, શાંતિ ઊંઘી રહો બસ. જો ગાઈસ, સવારે ઉઠવાનું, નહીં ધોઈને ચાંદલો કરીને મંદિરે જઈને આવીને પાછું ઊંઘી જવાનું. તો ગાઈસ, હવે આપણે મળીએ છીએ મમ્મીને. હેલો મમ્મી. જય મા મોગલ. શું કરો છો? રોટલી બનાવો છો. તો ગાઈસ, આજે આપણી મમ્મીએ રાખી દીધી છે રજા, કારણ કે થોડું ઘરનું કામ હતું એટલે મમ્મીએ રજા રાખી દીધી છે. અને જો માંગ્યા છે ને રોટલી, જો રોટલી માંગ્યા. જો 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 મોગો ચડાઈ દીધો, જો મોગો ચડાઈ દીધો. તો ખાવાનો જ છું. તો પછી યુ આર માય બ્રધર. નો શું કરવા ફિયર કરે છે તું? નો બોલો. યુ આર માય બ્રધર. નો બ્રેડ. તો ગાઈઝ, આજે ઉઠીતી 10 વાગે, પછી નહીં ધોઈને માથું બાથું ધોઈને મસ્ત તૈયાર થઈ ગઈ છું. વાગ્યા છે 11:15 વાગ્યા છે ગાઈઝ. અને મસ્ત તૈયાર થઈ ગઈ છું. તો આજે માથું ધોયું હતું તો મેં કીધું થોડુંક હેર થોડાક નીચા રાખું. તો કેવા લાગે છે નીચા હેર? કોમેન્ટ કરીને જરૂર જણાવજો હો. અલા, મારી નાખવાનો પ્લાન છે કે શું? તમે જીવીને ખોટી રોટલી તોડો હોય એટલે. ઓ માય ગોડ, જો અત્યારથી એનો નડું છું હું. તો સવારમાં આપણે નહીં ધોઈને મસ્ત માં મોગલના દર્શન કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ. તમારા માટે પણ પ્રાર્થના કરી લઉં છું. અને તમે પણ મારા ઘરના માં મોગલમાના દર્શન જરૂરથી કરો. જય મામુ. તો કોમેન્ટમાં જય મા મોગલ જરૂરથી લખજો. તો ગાઈઝ, અમે દિવાળી ઉપર થોડા ફોટોઝ પડ્યા હતા, તો દિવાળી ઉપર મસ્ત દિવાલ ઉપર લગાવી દીધા છે. હું જરાક તમને બતાવું, તમે જોઈ શકો છો ગાઈઝ. ફર્સ્ટ ફોટો છે મારા મોમ ડેડનો છે, સેકન્ડ છે મારો છે, પછી બધા મારા જ ચાલુ થાય છે, અને લાસ્ટમાં અમારું ફેમિલી છે ગાઈઝ. થોડુંક ક્લિયરિટીમાં તકલીફ પડે છે, કંઈ વાંધો નહીં. અને આ જે ફોટો અત્યારે ઝૂમ થાય છે એ મારી બિગ સિસ્ટર છે, હેપ્પી નામ છે એનું. અને આમાં હજુ એક સિસ્ટર ઘટે છે, કૃપા ઘટે છે, છોટું ઘટે છે આમાં. તો એની ફોટો ફ્રેમ કરવાની બાકી છે, હવે શોર્ટ ટાઈમમાં કરાવી દેશું એની ફોટો ફ્રેમ. તો કેવી લાગે છે આ બધી ફોટો ફ્રેમ એકવાર જરૂરથી કોમેન્ટ કરજો. તો ચલો ગાઈઝ, જમવા માટે સરસ મજાનું મમ્મીએ સરગવાનું શાક બનાવી દીધું છે, અને રોટલી છે, અને ટીલ નાવ તો શિયાળો છે એટલે ગરમ ગરમ ખાવાની બહુ મજા આવે. તો તમે પણ ચલો જમવા માટે. પછી હું અહીંયાનું વેધર તમને જરા થોડીક અપડેટ આપીશ. ખરેખર બહુ ખરાબ વેધર છે. મમ્મી શું કરો છો? જમવા બેઠા. સબસ્ક્રાઈબરને બોલાવી દો, જમવું હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એમ કે સબસ્ક્રાઇબ કરી દેજો. આમ કહી દે, આમ સબસ્ક્રાઇબ કરી દેજો. મમ્મીને ફાવતું નથી પણ ગાઈસ સમજી જજો. સબસ્ક્રાઇબ અને લાઈક શેર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. એ તું તો કે સબસ્ક્રાઇબ કરી દે. તો ગાઈસ, સરસ મજાનું મસ્ત સરગવાનું શાક અને રોટલી જમી લીધું છે. અને બસ વાગ્યા છે અત્યારે 11:15 આજુબાજુ. શું ભાઈ, જમી લીધું? એક સવાલ પૂછવું હો. બોલ બોલ. આ જે વરસાદ ચાલે છે હા, તે આમાં રેનકોટ પહેરીએ કે સ્વેટર પહેરીએ? મને આનો જવાબ આલો. જો સાંભળ, આનો જવાબ. કપડા તો આપણે રેગ્યુલર પહેરીએ જ છીએ. પહેરીએ જ છે, બરાબર. તો કપડા પહેર લેવાના, એના ઉપર સ્વેટર પહેર લેવાનું, એના પર રેનકોટ પહેર લેવાનું. ઠંડીની ઠંડી ના લાગે. સટકી ગયું હતી મકસું. હું પાછું પૂછ્યું કે આ ઠંડીમાં સ્વેટર પહેરીએ કે રેનકોટ પહેરીએ? તો કે બધું પહેરી લેવાનું.
ગાઈઝ અમે રહીએ છીએ અમદાવાદમાં. અમારા અમદાવાદમાં તો લાસ્ટ 4 દિવસથી ફૂલ વરસાદ આવે જ છે, કન્ટિન્યુ વરસાદ આવે છે. અને તમે ક્યાંથી વ્લોગ જોવો છો જરા કોમેન્ટમાં કહેજો ને તમારા ત્યાં ક્લાઇમેટ કેવું છે એ પણ જરૂરથી જણાવજો. હું તમને બતાવું અહીંયા વરસાદ. તો ગાઈઝ તમે જોઈ શકો છો, આમ તો અત્યારે કેમેરામાં એટલું બધું દેખાતું નથી, બટ તમે જોઈ શકો છો ગાઈઝ, હમણાં ફૂલ વરસાદ પડતો હતો, હમણાં ફૂલ જ વરસાદ પડતો હતો ખરેખર. અને તમારા ત્યાં કેવો વરસાદ છે જરા કોમેન્ટમાં કહેજો. અને ખરેખર આપણાને એક આ વાતાવરણ ખુલ્લું ના હોય તો કેવું સૂજે છે મગજની અંદર ગાઈઝ. હું તમને રાધા કૃષ્ણના દર્શન કરાવું. પાછળ આવો. રાધા કૃષ્ણના દર્શન? હા, કરાવો. અચ્છા, મમ્મી ઘંટી નીકાળે છે, ઘંટીના રાધા કૃષ્ણના દર્શન. ઓકે. કેવા લાગ્યા અમારા કાનાજી દયાલત રાધાજી? ના હા, કાલે છે તુલસી વિવાહ, તો તમને હાર્દિક શુભકામના તુલસી વિવાહની. યસ ગાઈસ, તમને મારા તરફથી પણ તુલસી વિવાહની હાર્દિક શુભકામના. તો ગાઈસ, આમાં હું એમ કહેવા જતી હતી તમને લોકોને કે ખરેખર અત્યારે આવું વાતાવરણ હોય તો આપણાને પણ કંઈ કામ કરવાનું સૂઝતું નથી. માઇન્ડ ડિસ્ટર્બ રહે, વાતાવરણ સારું ના હોય તો હું એમ વિચારું છું ખેડૂતનું શું થતું હશે યાર. ખરેખર એને બિચારાએ 4 થી 5 મહિના કે 3 મહિના જે ખેતીમાં મહેનત કરી હોય, જે કંઈ પણ વાવવાથી લઈને રોપવાથી લઈને કાપણી સુધીની, તો એની બધી મહેનત વ્યર્થ ગઈ છે. અને ખરેખર બહુ દુઃખ થાય છે. પણ હવે આજકાલ વાતાવરણનું કંઈ નક્કી રહ્યું નથી. થાય છે સિટીમાં પોલ્યુશન, પ્રદૂષણ થાય છે સિટીમાં પ્રદૂષણ થાય છે અને ગામડાના ખેડૂતો બિચારા ભોગવે છે. મને તો એના જેવું લાગી રહ્યું છે આજકાલ. બરાબર, ખરેખર મને એવું જ લાગે છે. અને એક વસ્તુ એ વિચારો કે ચલો એ તો થોડુંક, ચલો આપણે એ બી સાઈડમાં રાખીએ અને એકદમ નજીકનું વિચારીએ આપણે, તો જે ખેડૂતને વિચારાને આ જ સિઝન, એક જ સિઝન થતી હોય, એને શું થતું હશે? એને કોઈ બીજો આધાર નથી ફાઇનાન્શિયલ બાબતે. અને ખરેખર બહુ ક્રિટિકલ સિચ્યુએશન છે આ. કારણ કે આ વસ્તુ માવઠું કહેવાય, કમોસમી વરસાદ કહેવાય. અત્યારે શિયાળાનો ટાઈમ છે, નોઈઝ મત કર. અત્યારે શિયાળાનો ટાઈમ છે અને આવો કમોસમી વરસાદ, માવઠું આવે. ખરેખર અત્યારે આપણે બહાર નીકળીએ ને આપણે અત્યારે તો કેવું ફીલ થાય કે લાઈક ટાઈપ ઓફ એટલો જોરથી પવન ફૂંકાઈ રહ્યો છે તો ઠંડી લાગે છે, અને ઉપરથી વરસાદ આવે છે તો પલરી જવાય છે. તો જો આપણાને આવું થતું હોય તો ખેડૂતની વિચારાની શું હાલત હશે? એટલે બહુ દુઃખ લાગે છે મને આવું થાય ને ત્યારે યાર ખરેખર. તો ગાઈઝ, મમ્મીએ સરસ મજાનું દળવાનું ચાલુ કરી દીધું છે. આજે રજા રાખી છે આના માટે સ્પેશિયલ. તો સરસ મજાની આપણી ઘંટી છે, નાની છે પણ મસ્ત છે. અને મમ્મીએ મસ્ત દળવાનું બી ચાલુ કરી દીધું છે. મમ્મી કેવું લાગે છે? સારું લાગે? વાહ દોસ્ત. તો ગાઈઝ, આપણે સરસ મજાનું વાંચવાનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આપણું ફેવરેટ ક્લાસીસ એટલે કે જ્ઞાન લાઈવ, તો લાઈવ લેક્ચર આપણે ભરીશું. હવે થોડીક નોટ્સ બનાવવાની છે તો નોટ્સ બનાવીશું હવે. અને એમાં એવું થયું કે આ ભાઈનું છે ને દિવાળી હોમવર્ક જે સ્કૂલનું આવે ને એ ખોવાઈ ગયું. હલો ભાઈલો. હલો, આમ જો તો ખરા બેટા. સબસ્ક્રાઈબર ને કહી દે કે અમારે કઈ રીતે હોમવર્ક કરવું, કોમેન્ટમાં કહો. બરાબર ને? મારો ભાઈ પણ મારી જોડે ભણવા બેસી જાય છે હમણાંનો તો. અને ગાઈઝ, તમારે પણ ભણવું હોય તો આવી જાઓ. હવે રોજની જે ડ્યુટી છે એ તો આપણે કરવી જ પડશે ડ્યુટી. સો હવે આપણે બેસીશું વાંચવા માટે. અને ટુ બી કન્ટિન્યુ રહેજો વ્લોગમાં, આગળ મળીએ. ગાઈઝ, કેળું હતું એક, એમાં અમે કેટલા લોકો હતા ખબર? હું, મમ્મી, પછી ભાઈલો. તો અમે લોકોએ શું કર્યું ખબર ગાઈસ? 3 ભાગ કર્યા. 3 ભાગ કરી અને કેળું ખાઈ લીધું. જો, અને એક તો આ ઘર ઘંટી ભરે ને ખરેખર મને છે ને આમ અવાજથી એટલું માથું ચડે છે ને, પણ હવે શું કરે, ડરવું તો પડે જ. સાંભળો મારી વાત સાંભળો. બોલ બેલું. ખબર ઘરના કઈ રીતે ભાઈઓ પેલા ભાગો પાડો? હા. અમે ને ઘર વાળાએ નકેડાના ભાગ પાડી દીધા. હા. ખટ 4 ભાઈઓ તો 4 ભાગ પાડવા પડે, પણ અમે 3 જ જણા હતા ખાવા વાળા, એટલે 3 ભાગ પાડો.
નતર અમે 4 પાવ. કેળા છિન્ન ભિન્ન કરી દીધું, કેળાની લાગણીઓને છિન્ન ભિન્ન કરી નાખી નહીં. અને ગાઈઝ એક બાજુ માથું ચડ્યું છે અને એક બાજુ જો લખવાનું ચાલુ જ છે આપણે. સાંભળો માર તો દિવાળી લેસન જ ખોવાઈ ગયું. હું કઈ રીતે લખું મને ખબર જ નહીં પડતી. બહુ અફસોસ થાય મને. મેં જો કેટલું બધું લખ્યું હું તમને બતાવું. જો હું તમને બતાવું. અહીંયા મેં પેજ નંબર લખેલા એટલે હું ડાયરેક્ટ જતો રહું. મેં લખ્યા છે 28 પન્ના લખ્યા. હવે 28 પન્ના માં મહેનત પાણીમાં ગયો. હું ફાળ દઉં એવું મન થાય. ના બેટા મત પાડ. આપણે છે ને મારી વાત સાંભળ. જો હમણાં થોડીક વાર ગોચું નહીં મળે ને તો છેલ્લે આપણે સ્કૂલમાં જઈને દિવાળી હોમવર્ક લઈ આવીશું. જો એમ તો સ્કૂલમાં નહીં તો ભાઈબંધોના ઘરે જઈને લઈ આવીશું હમણાં સાંજે. મારી વાત સાંભળો. હું તમને એક સલાહ આપી જે આજે મને આ દીદીએ શીખવાડી. પહેલી ચીજ, અગર આ કાગળ હોય ને, આ કાગળ અને ના હચવાય ને તો હરખી રીતે ના હરખવાય ને તો આનો ફોટો પાડી લો. ફોટો ના પાડી શકો ને તો ભાઈબંધનો નંબર રાખો. નંબર એ રાખો તો ઘર પતા રાખો. એટલે જેનાથી તમને ઘરે જઈને તમે આ લઈ બી શકો, ફોટો પાડી તમે લખી બી શકો, કઈ બી કરી શકો. એના માટે હું તમને સૂચિત કરું છું. ધન્યવાદ. વાહ વાહ, ક્યાં વાત હે. ના ખરેખર આ વસ્તુ બહુ જરૂરી છે. આપણે એમ કહીએ ને કે શું યાર કાગળ આપણી જોડે પડ્યું ને શું ફોટો પાડવો, પણ જ્યારે અમુક વસ્તુ કેવી નાની હોય પણ એ ખોવાઈ જાય ને તો ખરેખર એની બહુ કદર થતી હોય છે યાર. એવું ઘણી વાર મારા જીવનમાં બન્યું છે. તો હાલો ગાઈઝ, આ નશો કર્યા વગર આપણી સાંજ પડતી નથી. એટલે આવી ગઈ છે ચા. તો ચાનો કોટો ચડાવવો જરૂરી છે, નહીં તો સમાજ તો સ્વીકારે નહીં આપણને. અને ભૈલું લખે છે મારા લેક્ચર ચાલે છે પોલિટીનો જોરદાર. અરે ગાઈસ તમને એક સરપ્રાઈઝ આલું છે. ક્યાં ગઈ વસ્તુ તમારા જોડે છે ને? અને એનું દિવાળી હોમવર્કનું જે કાગળ હતું ને એમ મળી ગયું ગાઈસ. તો હું તમને હવે સરપ્રાઈઝ આલીશ. જો તો જો ગાઈસ, આ તમારે પેપર, આ પેપર માટે હું આટલો હલવાઈ ગયો. જો તમારા ઘરમાં સ્કૂલનું નામ જાણવું છે તો આ જોઈ શકો છો તમે. જ્ઞાનોદય શિક્ષણ સંકુલ. જો અગર તમને વાંચતા ના આવડતું હોય તો આ દીદી તમને કહી દીધું છે. ઓકે, ખાલી આટલા કાગળ માટે અમે આટલા હેરાન થયા. તો તમે સમજો, તમારે અગર ઇમ્પોર્ટન્ટ કોઈ કાગળ હોય તો તમે લોકો શું કરો? એના માટે જે મેં સલાહ આપી ને એ હંમેશા યાદ રાખજો. ધન્યવાદ. જય મા મોગલ. હાલો ગાઈસ, ચા પીવા માટે આ પેજ નંબર 29 ઉપર મૂકો. ચા વિના મને ચેન પડે નહીં. આ ચાના નસડીઓ માટે છે ને ધરતી પરનું અમૃત છે. જો 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 આ રીતે ચા પીવા જા. આટલી વાત કીધી. સાચી વાત. જો અમે મારવાડી, તમે આ વાટકામાં પીએ. આ ગુજરાતી લોકો રકાબીમાં પીએ. અમે મારવાડી તો વાટકામાં જ પીએ. ભાઈ આ અમારી ગુજરાતની ઓળખ રકાબી છે હો. હા, તમારું વાટકા. તમારી મારવાડની ઓળખ ભલે વાટકો હોય પણ અમારી ગુજરાતની ઓળખ રકાબી છે. નહીં ગાઈસ? હવે તમે ઉપર આમ બતાવો. તમે મને ને કોમેન્ટમાં કહેજો કે તમે મને કોમેન્ટમાં કહેજો તમે કયા બાજુના છો, ગુજરાતના કે રાજસ્થાનના. કોમેન્ટમાં કહેજો. હેલો ગાઈસ, તો આજે અમે આ દીદી હવે કઈ કહેવાના છે તમે ધ્યાનમાં રાખજો. સૂચના છે. કો દીદી? ગાઈસ, આપણે સાથીને તૈયાર કરી રહ્યા છીએ ચકચકાટ. અને આપણે એક જગ્યાએ જવાનું છે. અહીંયા ભાઈ ફોન લાય, કેમેરામેન ફોન લાય. આપણે એક જગ્યાએ જવાનું છે, સાથીને તૈયાર કરી રહ્યા છીએ. અને આપણે અહીંયા અમદાવાદમાં નજીક ઓઢવ મોગલ તેજાળ ધામ છે, ત્યાંથી આપણે આવે છે કબરાઉથી, કચ્છ કબરાઉ ભચાઉથી ચારણ ઋષિ બાપુશ્રીની પધરામણી થઈ રહી છે, સામંત બાપુની. એમના આશીર્વચન અને માં મોગલના દર્શન કરવા આપણે જઈ રહ્યા છીએ. મારી જોડે ભાઈ છે, મમ્મી પણ આવી રહ્યા છીએ અને તૈયાર થઈ ગયા છીએ આપણે અગેન. અને હવે અમે નીકળીશું, ખચકાઈશું. જો ગાઈસ અગર તમારે બી દર્શન કરવા હોય તો કન્ટિન્યુ જરૂર રહેજો. તો તમે કન્ટિન્યુ રહેજો. જય માં મોગલ.
કેમ છો માસી? અમે જઈએ છીએ જો હું કહું એના પહેલા જ માસી કહે છે જો આ દીદી ગાડી ચલાવે કેમ છો મજામાં? એટલે ગાડી ચલાવો ને ત્યારે એમને નિયમ બોલતા નહીં મૌન વ્રત લઈ લે ત્યારે. હેલો ગાઈઝ, અમે લોકો આવી ગયા છીએ તેજાળ મોગલધામે અને તમે જોઈ શકો છો તેજાળ મોગલધામ. વરસાદનો માહોલ છે એક બાજુ અને બાપુશ્રી કદાચ પધારી ગયા છે, તો કન્ટિન્યુ રહેજો વ્લોગમાં.
ગાઈસ વાગ્યા છે 10 અને અમે તેજાળ મોગલધામથી 9:30 વાગે આવ્યા. પછી થોડુંક જમ્યા અને હવે પાછું રોજ બરોજનું વસ્તુ લેવા તો જવી જ પડે. દૂધ વગર ચાલે નહીં. જમી લીધું ભાઈ? અચ્છા, કેવું રહ્યું તેજાળ મોગલધામ? બાપુશ્રી આયા, બહુ મજા આવી. બહુ નહીં, ડાયરો હતો અને ખૂબ જ મજા કરી અમે લોકોએ. અને હવે અમે લોકો જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે. અને રાત થઈ ગઈ છે ચાંદા મામા અને વાગ્યા છે 10:15 અને બસ હવે અમે લોકો જઈ રહ્યા છીએ દૂધ લેવા માટે. દૂધ લઈ અને પાછા ઘરે જઈશું. તો ગાઈસ ઘણું બધું રખડ્યા. અહીંયા અમે જે 2-3 દુકાને દૂધ લઈએ છીએ દુકાન બંધ થઈ ગઈ હતી. 10:30 ની આજુબાજુ થઈ ગયું હતું. પછી એક આ ગોલ્ડ મળી છે. ઘણું બધું રખડ્યા નહીં પહેલું બહુ. આટલા તમે તેજાળમાં મોગલમાં દર્શન કરવા ગયા ને એટલી લાઈન તમે બાપુનો દર્શન કરવામાં નથી લગાવી પણ આમાં આટલા રખડી ગયા. અને આજે બહુ જ ધન્ય ફીલ કરી રહ્યા છીએ. બાપુશ્રી કચ્છ કપરાવથી અહીંયા પધાર્યા હતા અને અમારા નસીબ તો બાપુના દર્શન થઈ ગયા છે. અને અમે અહીંયા બેઠા છીએ કોમ્પ્લેક્સની અંદર, તમે જોઈ શકો છો. હું અને ભૈલું બેઠા છીએ. આ મેટ્રો છે અમારા અમદાવાદની, વર્લ્ડ હેરિટેજ સિટી, મેટ્રો સિટી. તો મળીએ ક્યારેક પછીના નવા મિની બ્લોગમાં. ત્યાર સુધી યુટ્યુબ ફેમિલીને જય માં મોગલ, જય હિન્દ. સબસ્ક્રાઇબ કરતા જજો. લાઈક કરવાનું ભૂલતા નહીં. શેર પણ કરી દેજો. ધન્યવાદ.